મિતેશ ક્લાસીસ સ્ટેટ પાર્ટ 1 ચેપ્ટર 1 એક્ઝામ્પલ 12 ઉદાહરણ 12 નીચે આપેલી ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. તો ત્રણ વસ્તુ આપણને પૂછી છે, લાસ્પેર પાસે અને ફિશર. દાખલાની અંદર જે વિગતો આપી છે વાંચું છું. હજુ આગળ એવું કહે છે કે વસ્તુ અને એકમ. તો અહીં આગળ વસ્તુ અને એકમ એવું આપેલું છે. તો તમે જોઈ શકો કે વસ્તુ ચોખા, ઘઉં એવું વસ્તુ અહીં આપી છે. ચોખા તો જોઈ શકો તમે, જો મેં અહીં લખ્યું વસ્તુ ચોખા. પછી આપી છે દૂધ. જો પહેલા ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. તો વસ્તુ અહીં આગળ લખી દીધી. જો ચોખા, દૂધ, બ્રેડ, કેળા અને કુલ આ લાઈન આખી બનાવી. પછી અહીં આગળ એકમ આપ્યું છે. આ એકમ, તો એકમમાં કિલોગ્રામ, કિલોગ્રામ, પછી લીટર, કિલોગ્રામ અને ડઝન. અહીંયા પણ બેઠું જ લખ્યું છે, એ તમે જોઈ શકો. કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ અને ડઝન. અહીં આગળ જે આપ્યું છે બેઠે બેઠું લખ્યું છે. અહીં આગળ કારણ, પાછું એનું કારણ પણ છે કે આ કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ અને આ પણ કિલોગ્રામ, ત્રણ કિલોગ્રામ જ છે. પછી અહીંયા પણ લીટર, 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 અહીંયા કિલોગ્રામ, 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 બધું સરખું હોય ને તો પછી અહીંયા આગળ નામ બદલવાના નહીં. ડઝન, ડઝન અને ડઝન. તો ત્રણ જગ્યાએ શબ્દ બેઠા છે એટલે અહીંયા આગળ બેઠે બેઠું એકમ લખ્યું છે. હવે ખાસ આ ધ્યાન બહુ જ રાખવાનું છે. તો જો વર્ષ 2016 છે અહીં આગળ વર્ષ 2016 અને આ બાજુ છે વર્ષ 2015. તો આ વર્ષ 2016 અને 2015 તેમાં નાનું કોણ? તો કે 2015. અને આ 2016 કેવું કહેવાય? તો કે 2016 એ મોટું વર્ષ કહેવાય. આ 2016 મોટું વર્ષ છે. મોટું વર્ષ એટલે ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષને 1 લાગે. તો અહીં આગળ જો પહેલું શબ્દ છે ભાવ. આ ભાવ, તો અહીં આગળ ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇસ. તો અહીં આગળ લખું છું, જો પ્રાઇસ એટલે કે પી. તો અહીં આગળ પી તો લખી દઉં છું, પણ આ ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષ કેવી રીતના ખબર પડી? કે 2016 છે અને 2015 છે. તો 2015 કરતા 2016 મોટું છે. તો આ 2016 મોટું હોવાને કારણે અહીં આગળ લખવાનું 1, P1. તો આગળ 1 લખવાનું. ચાલો, એ જ રીતના અહીં આગળ રકમમાં અહીં બીજું નામ છે જથ્થો. તો આ જથ્થાને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવાય. તો ક્વોન્ટિટી એટલે અહીં આગળ ક્યુ લખવાનું. તો અહીં આગળ ક્યુ તો લખી દઉં છું, પણ ચાલુ વર્ષ 2016 નો છે એટલે ચાલુ વર્ષ હોય તો મારે 1 લખવાનું. તો હું અહીં 1 લખું છું, Q1. પછી તો બેઠો ઉતારો જ છે. તમે જોઈ શકો કે જો આ ભાવમાં અહીં 40, 44, 50 અને 36 આ 3 છે. અહીં બી તમે જોઈ શકો 40, 44, 50 અને 36 બેઠો ઉતારો જ કરવાનો. પછી તે જથ્થો, તો અહીં આગળ Q1 લખ્યો મેં, પણ અહીં આગળ જો 1.5, 10, 1.5 અને 1.5. તો જોઈ શકો 1.5, 10, 1.5 અને 1.5. પછી 2015 માં આવીએ. તો 2015 ની અંદર અહીં જે આપ્યું છે, તો 2015 ની અંદર ભાવ છે. તો ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇસ. પણ 2015 છે એટલે 2016 કરતા કેવું છે? નાનું. એટલે અહીં આગળ છે ને પી તો લખવાનું ભાવ છે એટલે, પણ આધાર વર્ષ કહેવાય એટલે અહીં આગળ લખવાનું 0. તો P0 કહેવાશે. ચાલો, એ જ રીતના અહીં આગળ આ P0 પહેલા જોઈ લઈએ. જો આ 39, 40, 45 અને 30. તો જોઈ શકો છો 39, 40, 45 અને 30. ચાલો, પછી એ જ રીતના આગળ આ જથ્થો છે. તો જથ્થો, આ જથ્થો છે. તો જથ્થાને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવાય. તો અહીં આગળ લખવાનું Q. પણ અહીં આગળ 2016 કરતા 2015 નાનું છે એટલે આધાર વર્ષ કહેવાય એટલે અહીં લખવાનું Q0. Q0 અહીં આગળ આપ્યા છે. જો 1, 12, 2 અને 2. અહીં જોઈ શકો તમે 1, 12, 2 અને 2. તો પહેલા તો આ રીતના તમારે કોલમ બનાવી દેવાના, અને પછી તમારે દાખલાની અંદર જે બનાવવાનું છે તે જે કોલમ જે જરૂર છે તે, તો PQ 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 એવું કરીને આપણે લખવાનું છે.
तो जो पहला हूँ कोलम बनावुं तो कोलमनी अंदर पहला सौ प्रथम PQ ने एक दाखलानी अंदर 1000 जो अहीं आगळ आवी बनाववानुं PQ હવે PQ લખ્યા પછી કોલમ બનાવવાની બહુ સરળ રીત છે। પછી 1000 તો જો 1000 આવી 1000 પછી 1101 તો જો 1101 બસ આ રીતે કોલમ બની જાય। હવે શું કરવાનું તો કે P1 Q0 તો P1 Q0 તો P1 અને Q0 નો ગુણાકાર કરવાનો। તો P1 અને Q0 નો ગુણાકાર કરીને આપણે અહીં આગળ હાલમાં એના ગુણાકાર લખવાના છે। તો આમાં GT ની રીત પણ થઈ શકે, તો દરેક સ્ટુડન્ટને જો આવડતું હોય તો GT ની રીત પણ કરી શકે। જો પહેલા P1 Q0 તો બોલો P1 કેટલા છે તો જો આ P1 આ રહ્યા 40 અને Q0 કેટલા છે આ 1 તો બોલો 40 ગુણ્યા 1 કરશું તો 40 એકુ 40 તો અહીં લખવાનું 40। ચલો P1 એટલે કેટલા 44 Q0 એટલે કેટલા 12 તો 44 ગુણ્યા 12 કરશો તો 528 આવશે। તો લખું છું 528। ચલો P1 એટલે કેટલા 50 Q0 એટલે કેટલા 2 તો 50 ગુણ્યા 2 કરશો તો 50 દુ 100 તો અહીં 100 લખી દેવાના। ચલો P1 એટલે કેટલા 36 Q0 એટલે કેટલા 2 તો 36 દુ 72 તો અહીં આગળ 72 લખી દેવાના। ચાલો પછી P0 Q0 તો P0 અને Q0 નો ગુણાકાર કરવાનો। તો ચાલો P0 એટલે કેટલા પણ પહેલા જોઈએ। જો ચાલો જો P0 તો P0 એટલે 39 અને Q0 એટલે કેટલા અહીં આગળ બતાવે છે જો 1 તો 39 એકુ 39 તો એ લખવાનું 39। ચલો P0 Q0 P0 એટલે કેટલા 40 Q0 એટલે કેટલા તો કે 12 તો 12 ગુણ્યા 40 12 ચોકુ 48 480। પછી P0 એટલે 45 Q0 એટલે 2 તો 45 ગુણ્યા 2 કરશો તો 90 આવશે। પછી P0 એટલે 30 Q0 એટલે 2 તો બોલો 30 દુ 60 તો અહીં લખી દેવાનું 60। ચાલો પછી P1 Q1 તો હવે આગળ P1 Q1 કરવાનું છે તો પછી એની પણ આપણે ગુણાકાર કરવાનો। તો દરેક વખતે ગુણાકાર કરતી વખતે ધ્યાન રાખવાનું કે કંઈક ભૂલ ના થઈ જાય। ચાલો P1 Q1 તો P1 જોઈ શકો P1 એટલે અહીં જુઓ કેટલા છે 40 Q1 એટલે કેટલા છે જો 1.5 તો 15 ચોકુ 60 તો એ લખું છું 60 ગુણાકાર। ચલો P1 Q1 તો P1 અહીં આગળ છે 44 Q1 છે 10 44 ગુણ્યા 10 કરશો તો 44 ગુણ્યા 10 કરશો તો કેટલા આવશે 440 તો એ લખવાનું 440। ચાલો P1 એટલે 50 Q1 એટલે 1.5 15 પંચે 75 તો 75। પછી આ 36 અને 1.5 તો 36 અને 1.5 નો ગુણાકાર કરશો તો 54 આવશે। પછી P0 Q1 તો P0 Q1 પાછો એનો ગુણાકાર તો P0 Q એનો ગુણાકાર કરતી વખતે
તો હવે તમારે પાછો એનો ગુણાકાર કરવાનો, તો જોઈએ એનો ગુણાકાર. ચાલો, P0 Q1, તો P0 અહીં આગળ જોઈ શકો કેટલા છે 39, અને Q1 કેટલા છે બોલો 1.5, તો 39 ગુણ્યા 1.5 કરશો તો 58.5 આવશે. તો અહીં લખવાનું 58.5. ચાલો, પહેલું છે P0, તો P0 એટલે જો આ 40, અને Q1 એટલે કેટલા છે અહીં જો 10. 40 ગુણ્યા 10 કરશો તો કેટલા આવશે 400, તો અહીં લખી દેવાનું 400. ચાલો, પછી દાખલામાં આગળ P0, તો P0 અહીંયા છે 45, જો આ 45, અને Q1 છે 1.5, તો 45 ગુણ્યા 1.5 કરશો તો 67.5 આવશે. તો એ લખી દેવાનું 67.5. ચાલો, પછી આગળ દાખલામાં ગુણાકાર કરવાનો, તો આગળ બી એક મિનિટ જોઈ લઈએ. ચાલો, P0, તો P0 એ ગુણાકાર કરીએ. P0 અહીં આગળ છે 30, અને Q1 છે 1.5, તો 15 તારી 45, તો અહીં લખી દેવાનું 45. ચાલો, આ બધું જ થઈ ગયું. હવે આ દરેકના ટોટલ લખવાના. તો પહેલા ટોટલ લખતી વખતે P1 Q0 નું 740 ટોટલ થાય છે. તો 740 લખતા પહેલા જો લખું છું સિગ્મા P0 Q0 બરાબર 740. પછી જો અહીં આગળ બી આવું લખી દઉં છું, સિગ્મા P1 Q1 બરાબર, અને સિગ્મા P0 Q1. ચાલો, આનું ટોટલ હજુ આ બી લઈએ ને, સિગ્મા P1 Q0, સિગ્મા P1 Q0. તો પહેલાનું ટોટલ આનું ટોટલ થાય છે 740. આ ટોટલ આટલું નથી થતું, આ ટોટલ 669, 669, બીજું 629, અને ચોથું 571. હવે આ ટોટલ બધા થઈ ગયા. હવે આગળ લાસ્ટ પેર પાસે અને ફિશર ની ગણતરી કરવાની. તે ગણતરી કરતી વખતે આ બધા સૂત્ર મૂકવાના, એ સૂત્રમાં કિંમત મૂકવાની. તો પહેલું જ આપણે લાસ્ટ પેર શોધીએ, તો જો લખું છું લાસ્ટ પેર IL. તો IL નું સૂત્ર લખો ને ત્યારે બી ધ્યાન રાખવાનું કે એમાં એક વસ્તુ કોમન છે, સિગ્મા P Q, નીચે પણ આવું જ કોમન છે, સિગ્મા P Q ગુણ્યા 100. આ વસ્તુ અહીંયા કોમન છે. પછી પાસેના સૂત્રમાં બી અહીં લાસ્ટ પેર પછી પાસે શોધવાનું હોય, તો પાસેના સૂત્રમાં બી આ કોમન છે કે IP બરાબર સિગ્મા P Q આ કોમન છે, પછી ગુણ્યા 100. તો બંનેના સૂત્રમાં આ વસ્તુ કોમન છે. હવે આ કોમન જો છે જ, પણ પછી તમારે સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું, તો અહીં આગળ પહેલું લાસ્ટ પેર નું લખો ને ત્યારે અહીં 1000 લખી દેવાનું, 1000, અને અહીંયા લખી દેવાનું 1101. તો જો આ સૂત્ર તૈયાર થઈ ગયું 1101. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. તો ચાલો, સિગ્મા P1 Q0, તો સિગ્મા P1 Q0 તમે જોઈ શકો આ પહેલું 740, પછી બીજા નંબરમાં
सूत्रमां छेदमां सिग्मा P0 Q0 तो सिग्मा P0 Q0 તમારે આ રહ્યું 669 669 ગુણ્યા 100 હવે 740 ગુણ્યા 100 ભાગ્યા 669 કરશો તો આન્સર 110.6128 આવશે 6128 તો પછી તમારે શું કરવાનું તો કે પાછળની રકમ 28 50 કરતા નાની છે એટલે 61 જ લખી દેવાનું તો 110.61 જ આન્સર લખી દેવાનો આ જ તમારો આન્સર આવશે આ આવ્યો આનો આન્સર લાસ્ટ પેયરનો ચાલો એવું પાસેમાં સૂત્રમાં અહીંયા આગળ તમે જોઈ શકો સિગ્મા P1 Q1 તો P1 Q1 તમે જોઈ શકો કેટલા આપ્યા છે 629 તો એ લખવાનું 629 છેદમાં સિગ્મા P0 Q1 તો P0 Q1 તો તમે અહીં જોઈ શકો આ પણ આવી રહ્યા 571 તો એ લખી દેવાનું 571 પછી ગુણ્યા 100 આ 100 છે તો 629 ગુણ્યા 100 ભાગ્યા 571 કરશો તો એનો આન્સર આવશે 110.1576 110.1576 આ 110 છે તો અહીં આગળ આન્સર હું લખું છું 110.1576 આ 76 જે છે 50 કરતા વધારે છે તો 15 ની જગ્યા પર અહીં આગળ મારે કેટલા લખી દેવાના 16 તો આ ઈપી નો આન્સર આવી ગયો હવે લાસ્ટ પેયર પાસે આટલું મળી જાય આપણને તો લાસ્ટ પેયર પાસે મળી જાય એટલે ફિશરને શોધવાનો હોય તો ફિશરને શોધવા માટે શું તો કે એનું પણ એક સૂત્ર ફિશરનું તો ફિશરનું સૂત્ર લખવાનું તો લખું છું ફિશરનું IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો આ સૂત્ર લખ્યું તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો IL આ રહ્યા જો 110.61 તો અહીં લખી દેવાનું 110.61 ગુણ્યા 110 અહીં આગળ છે IP ત્યારે IP જો કેટલો છે 110.16 તો અહીં આગળ 110.16 લખી દેવાનું 110.16 હવે શું તો કે 110.61 અને 110.16 એનો શું કરવાનો ગુણાકાર તો એનો ગુણાકાર કરશું આપણે તો એનો ગુણાકાર આવે ગુણાકાર કરવાનો અને પછી એનું શું કરવાનું વર્ગમૂળ તો હવે 110 ગુણ્યા 110.61 ગુણ્યા 110.16 કરવાનો તેનો ગુણાકાર કહું તમને તો એનો ગુણાકાર આવે છે 121.7976 હવે આટલો ગુણાકાર આવી ગયો પછી શું કરવાનું તો કે એનું વર્ગમૂળ કાઢવાનું તેનું વર્ગમૂળ કાઢીને જે આન્સર આવે તે આપણે અહીં આગળ લખવાનું તેનું વર્ગમૂળ કાઢીએ તો 110.3847 આવે છે 110.3847 પછી શું કરવાનું તો કે અહીં આગળ 38 જ લખી દેવાનું કારણ 47 જે છે એ 50 કરતા નાની રકમ છે એ લખી દેવાનો આન્સર
110.38 तो दरेक स्टूडेंट ने कम्प्लीट खबर पड़ी ज हशे 110.38 છે હા તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખબર પડી જ હશે એવી આશા રાખું છું તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ